જે આપનો પરિચય આખી ઘટના શું બની છે? મારું નામ જીગર પટેલ, હાઈવે કર્મચારી, નેશનલ હાઈવે 48. શું ઘટના આખી બની? ટામેટા ભરીને છોટાથી ટેમ્પો બરોડાથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, જેનું ટાયર ફાટતો વાહન ઉપર કંટ્રોલ ન રહેતો પલટી મારેલ છે. 3 પલટી મારેલ, 2 જણાને ઘાયલ થયેલા છે, જેઓને નડિયાદ સિવિલ માટે સારવાર અર્થે મોકલી આપેલ. ક્યાંના હતા આ લોકો તે જાણો? ધોળકાની આજુબાજુના છે એ લોકો. શું ભરેલું ટેમ્પામાં? ટામેટા ભરેલા છે. ઓવરલોડ હતા કેવું લાગે? ઓવરલોડ તો નથી, તો હવે એના સેટ આવે એટલે પ્રોપરલી જાણ કરીએ છીએ. 2 જણને નુકસાન થયું? 2 જણને વાગેલ છે, ઈજા પામેલ. પોલીસ આવી ગઈ? પોલીસ હજુ ઘટના સ્થળે નથી. તમે શું કાર્યવાહી કરી? બસ આ સેફટી આપીને એના માલિકને જાણ કરીને ગાડી સાઈડમાં કરાવીશું હવે, કેમ કે એની પાછળ કોઈ બીજો ના ઘૂસી જાય, અમારી પ્રાયોરિટી હોય. શું નામ તમારું? સત્તાર શાહ, મહેબૂબ શાહ. સત્તર આ ગાડી ક્યાંથી ક્યાં જતી હતી? શું ઘટના બની આગળ? ટામેટા ભરીને વડોદરાથી ધોળકા આવતી હતી, ટાયર ફૂટી ગયું ખાલી. કોણ કોણ સવાર હતું અંદર ગાડી? એક આપણા ઘરના બે ઘરના જ છે, 2 ફેમિલી મારા. નામ છે એ લોકોનું? એક સુબ્રાતી શાહ છે, એક ઇસ્માઇલ શાહ, એ મારા સસરા છે. એ અમે ઘરના ટામેટા ખાલી ઘરે પહોંચાતા મારા સામે, બસ. કશું નહીં, ટાયર કોઈ નુકસાન નથી. બહુ ખાલી બહુ ટન વજન નથી આમાં. ઓવરલોડ ટાયર ફાટી ગયેલું? ટાયર ખાલી ફાટી ગયું પાછું. કેટલું નુકસાન લાગે અંદાજિત? હવે તો બિલ આવતા ખબર પડે સેટની ઉપરથી અમારે. ટામેટા કેટલા ટન હતા? ભાઈ 1-1.5 ટન હશે, વધારે નહીં. વધારે ઓવરલોડ નહીં પડતા ગાડીમાં. 2 જણને ઈજા થઈ છે, તો વધારે ગંભીર છે કેવું છે? ના ના, સારું છે, ખાલી છીલાયેલું છે, કંઈ બહુ નુકસાન નથી. એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા, આજે કંઈક નાની સિટી છે તો શું છે, પણ લીડ અહીંયા બી છે. અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બહારની સિટી મેળવે છે. આવી રીતની ગ્રાફિક્સ બનાવી, આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા, તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય. આપણને બી મજા આવે, છોકરાને તો શું ના આવે, આપણને બી મજા આવે. આપણે બી 2 વખત જોઈએ. વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે.